નમસ્તે મિત્રો, હું ડોક્ટર હિતેશ ઇટાલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ એક્સપર્ટ, માતુલી આઈવીએફ એન્ડ વુમન કેર. આજે આપણે વાત કરીશું શારીરિક સંબંધ એટલે કે સેક્સ પ્રેગ્નન્સી દરમિયાન કરવો જોઈએ કે ના કરવો જોઈએ, અથવા કઈ કન્ડિશનમાં ના કરવો જોઈએ, કરતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, શારીરિક સંબંધ રાખ્યા બાદ કઈ તકલીફો થાય ત્યારે ગાયનેકોલોજી ડૉક્ટરની તાત્કાલિક સારવાર લેવાની જરૂર પડી શકે તે બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે એ સમજીએ કે પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ રાખવો જોઈએ કે ના રાખવો જોઈએ. આ સવાલના જવાબમાં દરેક દંપતી મૂંઝવણ અનુભવતા હોય છે, પરંતુ તેમાં બે પ્રકારની પદ્ધતિઓ હોય છે. એક છે ગર્ભ સંસ્કારની પદ્ધતિ કે જે બાળકમાં સારા સંસ્કારો આવે તે માટે માતાની પ્રવૃત્તિઓનો આધાર હોય છે. માતા જે પણ પ્રવૃત્તિ કરે છે, જે પણ ખાય છે, જે પણ પોશાક પહેરે છે, એટલે જે પણ ક્રિયા કરે છે તેની બાળકના સંસ્કાર ઉપર આધાર હોય છે. તો તે અનુસાર ગર્ભ સંસ્કાર અનુસાર પ્રેગ્નન્સી દરમિયાન માતાએ સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કે જે બાળક માટે સારા સંસ્કારની દિશા આપે છે. પરંતુ તેની સામે બીજું મોડર્ન સાયન્સ છે કે જે માત્ર શરીરની ઈચ્છાઓ અને શરીરની તંદુરસ્તીમાં માને છે. તો તેમના અનુસાર ડૉક્ટરની સલાહ અનુસાર અથવા કોઈ પણ એવી ગંભીર કન્ડિશન ના હોય કે જેનાથી શારીરિક સંબંધને લીધે માતા અથવા બાળકને નુકસાન ના થાય તો તેમાં શારીરિક સંબંધ રાખવાની છૂટ આપતા હોય છે. પરંતુ તે સંજોગો અનુસાર ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂર હોય છે. તો જે દંપતીઓ ગર્ભ સંસ્કારમાં માને છે તે દંપતીઓ કેટલીક વાર શારીરિક સંબંધ રાખ્યા વગર સંપૂર્ણ પ્રેગ્નન્સી દરમિયાન બ્રહ્મચર્યનું પાલન પણ કરતા હોય છે અને શારીરિક સંબંધ રાખવાની કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ પણ થતી નથી હોતી. પરંતુ જે માત્ર મોડર્ન સાયન્સમાં સમજે છે, જેને શરીરની ઈચ્છાઓ ઉપર જ આધાર હોય છે અને જે પોતાના શારીરિક સંબંધ અથવા સેક્સ ઉપર કંટ્રોલ નથી રાખી શકતા, તે શારીરિક સંબંધ રાખતા હોય છે. શારીરિક સંબંધની ઈચ્છા રાખનાર દંપતીઓએ શારીરિક સંબંધ રાખવો કે નહીં રાખવો તે તેમના ડૉક્ટર પાસેથી ચોક્કસ સલાહ લેવી જોઈએ. આગળ આપણે એ પણ બાબત જાણીશું કે કેવા સંજોગોમાં શારીરિક સંબંધ ના રાખવો જોઈએ. તો બીજો પ્રયત્ન સમજવાનો કરીએ કે શારીરિક સંબંધ કેવા સંજોગોમાં ન રાખવો જોઈએ. જ્યારે જે પણ દર્દીને વારંવાર એબોર્શન થતું હોય, અથવા અધૂરા મહિને ડિલિવરી થતી હોય, અથવા અધૂરા મહિને ડિલિવરી થવાના સંજોગો રહેતા હોય, ગર્ભાશયનું મુખ ખુલી જતું હોય, ગર્ભાશયના મુખનો ટાંકો લીધેલો હોય, જોડવા બાળક હોય, આઈવીએફ જેવી સારવાર દ્વારા પ્રેગ્નન્સી રહેલી હોય, અથવા પ્રેગ્નન્સી દરમિયાન બ્લીડિંગ આવતું હોય, લાંબો સમય આરામ કરવાની જરૂર હોય, તેમજ યોનિ માર્ગમાં ઇન્ફેક્શન હોય, તેવા દર્દીઓએ પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ ના રાખવો જોઈએ. તો મોડર્ન વિજ્ઞાન અનુસાર શારીરિક સંબંધ અને પ્રેગ્નન્સીને શું સંબંધ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ રાખતા સમયે યોનિ માર્ગમાં જે વીર્ય નીકળે છે, વીર્યમાં પ્રોસ્ટાગ્લાન્ડિન નામનો હોર્મોન્સ હોય છે. આ પ્રોસ્ટાગ્લાન્ડિન હોર્મોન્સ છે તે મોડર્ન સાયન્સ અનુસાર ગર્ભાશય સંકોચાવવામાં અને ગર્ભાશયના મુખના ખુલવા માટે અસર કરતું હોય છે. ગર્ભાશયના મુખ ખુલવા માટે અને દુખાવો ઉપડવા માટે કેટલીક વાર આ પ્રોસ્ટાગ્લાન્ડિન જેલનો ઉપયોગ થતો હોય છે. આ પ્રોસ્ટાગ્લાન્ડિન સિમેનમાં પણ હોય છે. તેથી મોડર્ન સાયન્સ અનુસાર આ સિમેનને કારણે ગર્ભાશયનું મુખ ખુલવાનું તેમજ દુખાવો ઉપડવાની શક્યતાઓ રહેતી હોય છે. બીજું કારણ છે નિપલ. સ્તનના નિપલના વારંવાર સ્પર્શને કારણે તેમજ યોનિ માર્ગના સ્પર્શને કારણે પણ તેમાંથી ઓક્સિટોસિન હોર્મોન્સ ઉત્પન્ન થતો હોય છે. આ ઓક્સિટોસિન હોર્મોન્સ સામાન્ય રીતે ડિલિવરીના દુખાવા સમયે તેનું પ્રમાણ વધતું હોય છે અને તેના કારણે ગર્ભાશયનું મુખ ખુલતું હોય છે અને ડિલિવરી થવામાં મદદરૂપ થતું હોય છે. તો આ હોર્મોન્સ પણ સ્તનના સ્પર્શ અને યોનિ માર્ગના સ્પર્શને કારણે ઉત્પન્ન થવાની શક્યતાઓ રહેતી હોય છે. શારીરિક સંબંધની આ અસર ઓક્સિટોસિન અને પ્રોસ્ટાગ્લાન્ડિન નામના હોર્મોન્સ ઉત્પન્ન થવાને કારણે કેટલીક વાર થિયરિકલી પૂરા મહિના થઈ ગયા હોય અને પછી દુખાવો ના ઉપડતો હોય તો તેમાં પણ કેટલાક પુસ્તકો દ્વારા સલાહ આપવામાં આવેલી છે કે શારીરિક સંબંધ રાખવાથી દુખાવો ઉપડી શકે છે. પરંતુ આ માત્ર એક થિયરી છે. પ્રેક્ટિકલી તેમની અસર ખૂબ જ ઓછી હોય છે. પ્રેગ્નન્સીના મહિના અનુસાર શારીરિક સંબંધમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? પ્રેગ્નન્સીના શરૂઆતના 3 મહિનામાં માતાને ખૂબ વધારે પડતી ઉલટી થતી હોય છે, તેમજ મોશન સિકનેસ હોય છે. આમના કારણે તેમને પ્રેગ્નન્સી વખતે શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા ઓછી થતી હોય છે. પરંતુ વચ્ચેના 3 મહિના દરમિયાન જ્યારે ઉલટી ઉપકા ઓછા થાય છે, પેટનો ભાગ ખૂબ વધેલો હોતો નથી, તેમજ યોનિ માર્ગની આસપાસ લોહીનું પરિભ્રમણ પણ વધારે હોય છે
આવા સમય દરમિયાન શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા સૌથી વધારે હોય છે. આ સમય દરમિયાન શારીરિક સંબંધ રાખી શકાય છે. અને છેલ્લા 3 મહિના દરમિયાન પેટનો ભાગ ખૂબ વધી જવાને કારણે તેમજ સાંધા દુખવાને કારણે અથવા શરીરની એવી વિશિષ્ટ પ્રકારની સ્થિતિને કારણે શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા ખૂબ ઓછી હોય છે. પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ સમયે શું ધ્યાન રાખવું જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા ફિમેલ પાર્ટનરને હોય તો જ શારીરિક સંબંધ રાખવો જોઈએ. પ્રેગ્નન્સી દરમિયાન કેટલીક એવી સ્થિતિઓ હોય કે જેમ કે વધારે પડતી ઉલટી થતી હોય અથવા ડિપ્રેશન જેવું ફીલ થતું હોય અથવા શરીરના સાંધાના દુખાવો હોય, પેટનો ભાગ ખૂબ વધેલો હોય, આવી સ્થિતિમાં ફિમેલ પાર્ટનરને શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા ઘણીવાર ઓછી હોય છે. આવા સંબંધ દરમિયાન ફોર્સફુલી અથવા પરાણે શારીરિક સંબંધ રાખવાથી કેટલીક વાર યોનિ શુષ્ક રહેવાને કારણે ખૂબ જ પીડા થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે અથવા દર્દીને વધારે મૂડ ડિપ્રેશન થવાની શક્યતા પણ રહે છે. તો શારીરિક સંબંધ રાખવા માટે સૌ પહેલાં ફિમેલ પાર્ટનરની ઈચ્છા હોવી ખૂબ જ જરૂરી છે. ફિમેલ પાર્ટનરની શારીરિક સંબંધની ઈચ્છા હશે તો તેમના કારણે તેમને ડિપ્રેશનમાં પણ રાહત થશે, કારણ કે એન્ડોર્ફિન હોર્મોન્સ ઉત્પન્ન થવાને કારણે તે ડિપ્રેશનમાંથી સારું ફીલ કરે છે. આ ઉપરાંત શારીરિક સંબંધ રાખવાને કારણે દંપતીનો પતિ પત્નીનો એકબીજાનો ઇમોશનલ બોન્ડિંગ પણ વધારે બનતું હોય છે. ત્યારબાદ પ્રેગ્નન્સી દરમિયાન યોનિ માર્ગ જરા શુષ્ક હોય છે, એટલે કે સિક્રેશન જે શારીરિક સંબંધ રાખતી વખતે ચિકાસ જેવા દ્રવ્યો ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ ઓછું હોય છે. તેથી શારીરિક સંબંધ રાખતી વખતે લુબ્રિકેન્ટ જેલીનો ઉપયોગ કરી શકાય. તેમજ પેટનો ભાગ ખૂબ વધારે વધેલો હોવાને કારણે તેમજ વધારે પડતા કમરના દુખાવાને કારણે તેમજ સીધા સુવાને સંબંધ રાખવાને કારણે ક્યારેક ગર્ભાશયના પ્રેશરને કારણે બાળકને લોહી ઓછું મળવાની શક્યતાઓ રહેતી હોય છે. તેમજ માતાના અંદરના અંગોને પ્રેશર પણ વધતું હોય છે. તો આ પોઝિશનમાં શારીરિક સંબંધ રાખવા કરતાં અન્ય કોઈ પોઝિશનમાં કે જેમાંથી માતાને તકલીફ ઓછી પડે તે ધ્યાન પણ રાખવું જોઈએ. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન શારીરિક સંબંધ રાખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં કે શારીરિક સંબંધ વખતે જ્યારે અંગોનો પ્રવેશ થાય ત્યારે વધારે ફોર્સફુલી પ્રવેશ ના થાય અને ગર્ભાશયના મુખને વધારે પડતો ફોર્સ ના લાગે તે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. શારીરિક સંબંધ રાખ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? શારીરિક સંબંધ રાખ્યા બાદ જો માસિકનો દાગ આવે અથવા વધારે પડતું માસિક આવે, પેડુમાં ખૂબ જ વધારે પડતો દુખાવો થાય તો આવા સંજોગોમાં ઇમરજન્સી પોતાના ગાયનેકોલોજી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કેટલીક વાર શારીરિક સંબંધ રાખવાની તીવ્ર ઈચ્છા હોય પરંતુ કેટલાક સંજોગોમાં શારીરિક સંબંધ દંપતી રાખવા ના માંગતા હોય અથવા રાખી ના શકતા હોય તો તેમાં દંપતી શું કરી શકે? આવા સંજોગોમાં દંપતીને પોતાનો શારીરિક સંબંધની ઈચ્છા પૂર્ણ થાય અને પોતાનો એકબીજાની સેક્સ્યુઅલ જરૂરિયાત અથવા ઇમોશનલ બોન્ડિંગ જળવાઈ રહે તે માટે અન્ય રસ્તાઓ તરીકે શરીરના અન્ય અંગોના સ્પર્શથી, એકબીજાને હગ કરવાથી તેમજ પોતાને એકબીજા સાથે સમય પસાર કરવાથી અથવા જાતીય અંગોના સ્પર્શ માત્રથી અથવા હસ્તમૈથુન કે જેને માસ્ટર્બેશન કહેવામાં આવે છે તેનાથી પણ એકબીજાને શારીરિક સંતોષ આપી શકે છે. ડિલિવરી થયા પછી શારીરિક સંબંધમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ડિલિવરી થયા પછી સામાન્ય રીતે યોનિ માર્ગના ટાંકા હોય અથવા સિઝેરિયન ઓપરેશન કરેલું હોય તો એ ટાંકાના દુખાવાના કારણે દર્દીને ઈચ્છા નથી થતી હોતી. તેમજ માતા બાળકની સંભાળમાં એટલા વ્યસ્ત હોય તેમના કારણે અથવા કેટલાક વિશિષ્ટ પ્રકારના કુદરતી તેવા હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે કે જેના કારણે માતાને શારીરિક સંબંધ રાખવાની ઈચ્છા થતી નથી હોતી. તો આવા સંજોગોમાં શારીરિક સંબંધ ના રાખવો જોઈએ. પરંતુ જ્યારે પણ દર્દીને ઈચ્છા થાય અથવા તેમના ટાંકા રૂજાઈ જાય અથવા યોનિ માર્ગમાંથી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ના હોય, બ્લીડિંગ ન થતું હોય ત્યારબાદ શારીરિક સંબંધ રાખી શકે છે. પરંતુ ડિલિવરી થયાના 3 મહિના બાદ સ્ત્રીબીજ ફરીવાર બનવા મળે છે અને પ્રેગ્નન્સી રહેવાની શક્યતાઓ હોય છે. તેથી આ સમય દરમિયાન શારીરિક સંબંધ સમયે પ્રેગ્નન્સી ન રહી જાય તેના માટે ફેમિલી પ્લાનિંગ અથવા કોન્ટ્રાસેપ્શન માટે સ્પેશિયલ ધ્યાન રાખવું જરૂરી છે. તેમના માટે કોન્ડમનો ઉપયોગ કરી શકાય તેમજ કોપરટી પણ મૂકી શકાય. તો આજે આપણે જાણ્યું કે પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંસ્કારની દ્રષ્ટિએ શારીરિક સંબંધ નહીં રાખવો જોઈએ. પરંતુ જે પણ દર્દી મોડર્ન સાયન્સમાં માને છે અને પોતાની શરીરની જરૂરિયાત અનુસાર શારીરિક સંબંધ રાખવા ઈચ્છે છે તેમને કેટલાક સંજોગોમાં શારીરિક સંબંધ ના રાખવો જોઈએ અથવા પોતાના ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. સ્ત્રીરોગ, પ્રેગ્નન્સી અને વ્યંધત્વને લગતા આવા જ વિડીયો માટે ફરી મળીશું. નમસ્તે.